કળિયુગમાં ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ છે રામ નામનું સ્મરણ. કહેવાય છે કે રામ નામનો જપ અને લેખન ભક્તના મનને શાંતિ, જીવનને સુખ અને આત્માને મોક્ષનો માર્ગ બતાવે છે. તો ચાલો જાણીએ રામ નામ લેખન વ્રતનો દિવ્ય મહિમા અને તેની પવિત્ર વિધિ. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિષય જે છે રામ નામ લેખન વ્રત. તમને મનમાં પ્રશ્ન થશે કે શાસ્ત્રીજી, આ રામ નામ લેખન વ્રત એવું પણ કોઈ વ્રત છે? તો હા, હું તમને કહી દઉં કે શાસ્ત્રની અંદર રામ નામ લેખનનું વ્રતનો પણ મહિમા છે. વ્રતની અંદર ઉપવાસ કરીને વ્રત કરી શકાય, ભગવાનની પૂજા કરીને વ્રત કરી શકાય અને ભગવાનનું નામ લખીને પણ વ્રત કરી શકાય. તો આજનો જે એપિસોડ જે છે જેમાં રામજીનું નામ લખવા માટેનું વ્રત છે, કેમ કે આ રામ નામ લેખનનું વ્રત છે ને એનો મહિમા સ્વયં શિવજીએ કહ્યો છે. અને કોને કહ્યો છે? તો કે મૈયા પાર્વતીને. તો જે પ્રમાણે ભગવાન ભોલેનાથે પાર્વતી મૈયાને કહ્યું છે, જે શાસ્ત્ર પ્રમાણ છે એ પ્રમાણે જ આજના કાર્યક્રમની અંદર હું તમને ચર્ચા કરવાનો છું. તો એવું કહેવાય છે કે એક વખત કૈલાસ પર્વત ઉપર ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી બિરાજમાન હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવજીને પ્રશ્ન કર્યો કે હે ભોલેનાથ, ભગવાન રામનું નામ લેવાથી અને ભગવાન રામનું નામ લખવાથી શું ફળ મળે છે? ત્યારે શિવજી કહે છે કે રામનું નામ એક એવું છે કે પહેલાં તો કે મનને, તનને શાંતિ આપે છે. રામ નામથી એવું કહેવાય છે પથ્થર પણ જો તરતા હોય તો મનુષ્યનું જીવન પણ તરી જાય છે. શિવજી પણ એવું કહેવાય છે કે સ્મશાનમાં શિવજીનો વાસ છે. અને પાર્વતી મૈયા પણ વારંવાર ભગવાનને કહે છે, ભગવાન વારંવાર તમે સ્મશાનમાં કેમ જાઓ છો? ત્યારે શિવજી એમ જ કહે છે કે હું સ્મશાનમાં એટલે જાઉં છું કે ત્યાં સૌથી વધારે લોકો રામ 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 બોલતા હોય છે. કેમ કે જ્યારે કોઈ જીવનું અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે એટલે રામ નામ સત્ય હે, રામ નામ એ સત્ય છે એવું બોલે છે. રામ નામ સત્ય એટલે રામ 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 જ્યાં જ્યાં આવે છે, શિવજી કહે છે મને આ નામ સાંભળીને બહુ જ શાંતિ મળે છે. એટલે રામજીનું નામ પહેલાં તો કે મનની શાંતિ આપે છે. રહી વસ્તુ રામ નામથી ભવસાગરનું બંધનોમાંથી પણ મુક્તિ મળે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે રામ નામ લિખેદ્યસ્તુ, રામ નામ લિખેદ્યસ્તુ લક્ષકોટી સરાવિધિ એકે કેમક્ષરમ પૂષામ મહાપાતક નાશન. એવું કહેવાય છે કે રામજીનું નામ લેખન કરવાને લઈને ભગવાન આગળ પણ કહે છે કે જે વ્યક્તિ રામનું નામ લખે છે એને વૈકુંઠની પ્રાપ્તિ પણ થાય છે. આમે આપણે કહીએ છીએ કે છેલ્લા સમયે જે જીવના મુખમાંથી રામ નામ નીકળી જાય ને, અંત સમય હરિનામોચ્ચારણ તુલસી તિલક ગોપી ચંદન ગંગોદક સ્નાન રહિત, છેલ્લા સમય હરિનામોચ્ચારણ, ખાલી ભગવાનનું નામ મુખમાંથી નીકળે તોય વૈકુંઠની પ્રાપ્તિ થાય છે, આવું શાસ્ત્ર કહે છે. બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે જે વ્યક્તિ રામજીનું નામ લેખન કાર્ય કરે છે અને બીજા ફાયદા શું થાય છે? તો લખ્યું છે દીર્ઘ આયુષ્ય. દીર્ઘ આયુષ્ય એટલે કે લાંબુ આયુષ્ય તે વ્યક્તિ જીવે છે. બીજું લખ્યું પુત્ર, પુત્ર સંતતિ, પુત્ર કહેતા સંતાન, સંતાનોનું સુખ એને સારું મળે છે. સંપત્તિ, સંપત્તિ એટલે આર્થિક રીતે પણ એને ઘણો લાભ થાય છે. સાથે સાથે ઘરની અંદર શાંતિનો માહોલ રહે છે આ રામનું નામ લેખન કરવાથી. આલોકના સુખ ભોગવી અંતે તે પરમ પદને પ્રાપ્ત કરે છે. આટલી તાકાત રામજીના નામ લખવાથી છે. ભગવાન શિવજી કહે છે પાર્વતીને કે રામજીનું નામ તો આમ તો એનો કોઈ નિયમ એવો છે નહીં, કેમ કે આમાં કોઈ નિયમ લાગુ નહીં પડે, પણ જ્યારે માણસને ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે એને શુભ મુહૂર્તમાં, એટલે કે સારો દિવસ હોય, તહેવારનો દિવસ હોય, એમાં કરી શકો ને. એમાંય જો ખાસ કરીને ભગવાન રામજીની તિથિ કઈ છે? 9મી તિથિ.
રામજીનો જન્મ થયો હતો ચૈત્ર મહિનામાં, ચૈત્ર સુદ નોમ, એટલે 9મી તિથિ ભગવાન રામજીની પ્રિય તિથિ છે. તો 9મી તિથિએ જો કદાચ અજવાળિયા પક્ષની 9મી તિથિ આવતી હોય ને તે દિવસથી જો તમે મંત્ર લેખનની શરૂઆત કરો છો તો એ બહુ જ શુભ ગણવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન પાર્વતી મૈયાનો હતો કે ભાઈ કેટલા નામ લખવા, તો ભગવાન એનો પણ જવાબ આપે છે. અશ્વમેઘ સકસ્ત્રસ્ય વાજપેય સતસ્ય ચ એકેન રામ નામમાં તુ તત્ફલમ લભતે નરઃ. એવું કહેવાય છે કે ભગવાન કહે છે શિવજી કે જે વ્યક્તિ 1,00,000 જો ભગવાન નામ રામજીનું નામ 1,00,000 લખે છે, 1,00,000 નામ લખે છે તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. સાથે સાથે એવું કહેવાય છે કે 100 નામ લખવાનો પણ વ્રત છે. તમે 100 નામ લખી પણ શકો, 100 નામ લખી શકાય, બીજું 1,00,000 નામ લખી શકાય અને 1 કરોડ પણ નામ તમે લખી શકો, જેવી માણસની શક્તિ. 100 નામ, 1,00,000 અથવા 1 કરોડ, આટલી રીતે નામ લખી શકાય. હવે જેને એવું નક્કી કરવું છે કે ભાઈ મારે 1 કરોડ લખવા છે અથવા 1,00,000 લખવા છે, પણ એનો નિયમ એ છે કે એને એક નોટ કે જે બુક હોય એની અંદર લાલ પેનથી લખવું, લાલ પેનનો ઉપયોગ કરવો અને જેટલા તમે નામ લખો છો એ નામને લખીને ક્યાંક એક જગ્યા ઉપર સ્ટોર કરો. પછી શું કરવું એના વિશે હું તમને જણાવીશ, પણ નામ લખવાની શરૂઆત 9મી તિથિએ, લાલ પેનનો ઉપયોગ. અને જ્યારે વિધિ તમે પ્રારંભ કરતા હોય 9મી તિથિએ ત્યારે તમારે શું કરવું, તો કે પ્રથમ દિવસે તમારે સંકલ્પ કરવાનો, હાથમાં પાણી લઈ અને સંકલ્પ કરવાનો કે હે ભગવાન, હે રામજી, હું આ નામ લખું છું, આનાથી મને આટલા ફાયદા થવા જોઈએ. કેમ કે તમારો જે સંકલ્પ હશે એ સંકલ્પ પછી સિદ્ધ થાય છે. મતલબ તમે તમારા માટે અથવા તમારા સંતાન માટે અથવા તમારા વ્યવસાય માટે તમે ઉદ્દેશિત કરતા હોય તો પણ તમે કરી શકો. પણ આની અંદર બહુ નીતિ નિયમ છે નહીં, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. જે દિવસે તમે નામની શરૂઆત કરો છો તે વખતે સૌપ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરવી, કેમ કે શુભ કાર્ય સુસર્વદા, કોઈ પણ સારું કામ કરીએ એટલે પહેલાં ગણેશજીની પૂજા આપણે કરીએ છીએ. સાથે સાથે ઘરની અંદર એ દિવસે ભગવાન રામ પરિવારની પણ પૂજા કરી, એક પ્રથમ દીવો કરી અને તમે જે પુસ્તક લાવ્યો છો એ પુસ્તકના પહેલા પાના ઉપર તમારે શરૂઆત કરવાની છે. લાલ પેનથી લખવાનું શ્રી ગણેશાય નમઃ. એ શ્રી ગણેશાય નમઃ બનાવી મતલબ લખી અને પછી કંકુ લેવાનું અને પહેલા પાના ઉપર તમારે સાથીઓ કરવાનો, જેને સ્વસ્તિક કહેવામાં આવે છે. સ્વસ્તિક બનાવી નીચે 5 ચાંદલા કરવાના. પહેલું પાનું ભગવાન ગણેશજીનું આપણે મૂકવાનું અને પછી બીજા પાનાથી તમારે શરૂઆત કરવાની ભગવાન રામજીનું નામ. હવે મનમાં તમને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમારા રામજીનું નામ માટે કોઈ સારો કોઈ મંત્ર હોય તો તમે કહો. હા, રામજીનો સૌથી શ્રેષ્ઠ મંત્ર જોવા જાય તો ષડાક્ષર મંત્ર. ષડાક્ષર મંત્ર એટલે કે 6 અક્ષર જેમાં છે તેને ષડાક્ષર મંત્ર કહેવામાં આવે છે. 6 અક્ષરવાળો ભગવાન રામજીનો મંત્ર આ પ્રમાણે છે. રામ રામાય નમઃ, રામ રામાય નમઃ, રામ રામાય નમઃ, રામ રામાય નમઃ. આ ભગવાન રામજીનો 6 અક્ષરવાળો મંત્ર, રામ રામાય નમઃ. તો એ 6 અક્ષરવાળો મંત્ર છે જેને ષડાક્ષર મંત્ર કહેવામાં આવે છે. તો ષડાક્ષર મંત્ર તમારે લખવાનો છે. 6 અક્ષરવાળો મંત્ર તમે લખી શકો. હવે ઘણાને પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી અમે 1,00,000 મંત્ર અમે લખી નાખ્યા, પછી શું કરવું? હા, તો એ કહી દઉં કે કોઈ પણ વ્રત તમે ચાલુ કરતા હોય ત્યારે વ્રતનો એક નિયમ છે. જેમ યજ્ઞ હોય તો છેલ્લે પૂર્ણાહુતિ થાય છે, એમ વ્રત લીધું હોય તો એનું ઉદ્યાપન કરવામાં આવે છે. તમે 1,00,000 મંત્ર જો લખી લીધા હોય તો પછી જ્યારે લખ્યા હોય ત્યારે ઉદ્યાપન તમારે એનું કરવું પડે. ઉદ્યાપન જે છે એ 9મી તિથિએ જ કરવાનું રહેશે. અજવાળિયા પક્ષની 9મી તિથિ આવે ત્યારે તમે એનું ઉદ્યાપન કરી શકો. ઉદ્યાપનમાં શું કરવું જોઈએ? ઉદ્યાપનની અંદર ખાસ કરીને પોતાના ઘરના આંગણે તોરણ બાંધવું, સાથે સાથે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને વિધિવત પંચાંગ કર્મની પૂજા કરી અને હવનકુંડ તૈયાર કરવો અને ત્યાર પછી ભગવાન ગણેશજી, પોતાના કુળદેવી, ભગવાન રામ દરબાર, નવગ્રહ અને ભગવાન શિવજી એની પૂજા કરી અને હવનકુંડની અંદર આહુતિ પ્રદાન કરવાની છે. આહુતિના ક્રમ પ્રમાણે 9 ગ્રહોની આહુતિ આપીને પછી જે તમે રામ નામ લખ્યું છે જે પેપર,
એ પેપરને તમારે કાતરથી ચારે બાજુથી કાપવાનું, પણ એક વાતનું ધ્યાન રાખવાનું, રામજીનું જે નામ લખ્યું છે એ કપાવવું ના જોઈએ. એની આજુબાજુમાં એ પેપરને કાપવાનું અને એ રામજીના નામ લખેલું જે વસ્તુ જે છે જેને હવન સામગ્રી લેવાની. હવન સામગ્રીની અંદર જવ, તલ, પાયસ કહેતા ભાત અને ઘી 4 વસ્તુનું મિશ્રણ કરી અને એ ભગવાન રામજીનું નામ એ જોડે રાખી અને રામ રામાય સ્વાહા આ રામજીનો મંત્ર જે તમે લખ્યો છે તે મંત્ર દ્વારા જ એની આહુતિ આપી અને અગ્નિની અંદર એ મંત્રની આહુતિ અંદર પ્રદાન કરવાની રહેશે. આહુતિ આપવાની છે, આહુતિ નાખવાની નથી. વાતનું ધ્યાન રાખજો. નાખ્યું આમ કહેવાય અને આપ્યું આમ કહેવાય. તો એ મંત્રની સાથે દ્રવ્ય મિશ્રણ કરી અને એની તમારે આહુતિ પ્રદાન કરી શકાય. આ રીતે એનું ઉદ્યાપન સમાપન વિધિ તમે કરી શકો છો. તો દર્શક મિત્રો, આજે રામ નામ લેખનનો વ્રતનો મહિમા જે ભગવાન શિવજીએ માતા પાર્વતીને કહ્યો છે તે આજે મેં તમને જણાવ્યો છે. અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી અને સચોટ જાણકારી આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.